સ્વાગત છે। ડભોઈના દંગીવાડા ગામના તળાવની પાળી તોડી નાખી તળાવ ખાલી કરાયું। રેલવેને માટી વેચવા પંચાયતના ડેપ્યુટી સરપંચ અને તલાટીની મિલીભગત। ઉનાળાની શરૂઆતમાં જ તળાવ ખાલી કરી નાખ્યું। ગામના ખેડૂતોને પણ ઘાસચારો પલળી જતા લાખોનું નુકસાન। ઉનાળાની શરૂઆતમાં જ હજારો લીટર પાણીનો વેડફાટ કરી તળાવ ખોદવું કેટલું યોગ્ય? તળાવની પાળ તોડી પાડવામાં આવે છે। હજારો લીટર પાણી વહી રહ્યું છે। ખેડૂતોને ઉનાળામાં પાણીની જરૂર પડે તે પહેલા તંત્રની બેદરકારી સામે આવી છે। ડભોઈ ઉનાળામાં પાણીનો કકળાટ ઊભો થાય તેવી સ્થિતિ। ડભોઈ તાલુકાના દંગીવાડા ભરેલા તળાવની પાળી તોડી પાડવામાં આવી। હજારો લીટર પાણીનો વેડફાટ। ડભોઈના દંગીવાડા ગામના તળાવની પાળી તોડી નાખી તળાવ ખાલી કરાયું। તળાવની પાળ તોડી પાડવામાં આવી છે। ગ્રામ પંચાયતના મંદિરે જવાના રોડને પણ તોડી પાડવામાં આવ્યો છે। તળાવનું પાણી ખાલી કરવામાં આવતા રહીશોમાં રોષ જોવા મળ્યો। ગામના ખેડૂતોને પણ ઘાસચારો પલળી જતા લાખોનું નુકસાન થયું। ખેડૂતોને ઉનાળામાં પાણીની જરૂર પડે તે પહેલા તંત્રની બેદરકારી સામે આવી છે। ખેડૂતોને અને પશુપાલકોને ઉનાળામાં પાણી માટે વલખા મારવા પડશે। બારિયા રમેશભાઈ નગીનભાઈ, મેં દંગીવાડા રહું છું। જ્યારે આ ગ્રામ પંચાયત તળાવમાં જે પારી તોડવામાં આવી છે તે કોઈ જાનહાનિ કર્યા વગર તોડવામાં આવી છે। જ્યારે તોડીને ત્યારે કોઈને ખબર નથી કે આ પારી અહીંયાથી તોડીશું ને અહીંથી પાણીનો નિકાલ કરીશું ને આ ઘાસચારો લગભગ 1200 ગોળી મારી પંડી જાય છે મૂંગા જાનવરની। એ વળતર કોણ આવશે? ગ્રામ પંચાયત કે રેલવેવાળા જે ત્યાં વળતર મળે એવી અપેક્ષા કરું છું।